હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ. તો ફ્રેન્ડ્સ, આ મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ કઈ રીતે બને એ આજે આપણે જોઈશું, એકદમ સરળ રીતે. તો ચાલો ફ્રેન્ડ્સ, શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ ભાત બનાવવા માટે મેં અહીંયા એક તપેલીમાં 3 ગ્લાસ જેટલું પાણી લઈને એને ગરમ થવા માટે રાખી દીધું છે. ગરમ થઈ જાય એટલે મેં એમાં ચોખા લીધા છે. લાંબા જે ચોખા આવે છે એ ચોખા લીધા છે અને 2 થી 3 પાણીથી મેં એને ધોઈ લીધા છે. હવે પાણી ગરમ થઈ ગયું છે એટલે આપણે ચોખા તપેલીની અંદર એડ કરી દઈએ છીએ બધા. તો હવે જો બધા જ ચોખા આપણા અહીંયા એડ થઈ ગયા છે. હવે આપણે ભાતને ચડવા દેવાના છે. એ ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો થોડીવાર પછી જોતા તમે જોઈ શકો છો કે આપણા ભાત અહીંયા ચડીને રેડી થઈ ગયા છે. જો હાથથી આવી રીતે જોતા જોઈ શકે છે કે આપણા ભાત ચડી ગયા છે. તો હવે આપણે ભાતને એક બીજા વાસણમાં ઓસાવી લેશું અને સાઈડ પર એને ઠંડા થવા માટે રાખી દેવાના છે. કેમ કે પુલાવમાં આપણે ભાત ઠંડા હોય તો એ ભાંગશે નહીં. જો ગરમ હશે તો એ ભાંગવાની બીક રહેશે. તો હવે તવા પુલાવ બનાવવા માટે મેં ગેસની ફ્લેમ ઓન કરીને એક અહીંયા પેન લઈ લીધું છે. જો તમારી પાસે તવો અવેલેબલ હોય તો તમે તવો પણ લઈ શકો છો. તો હવે એમાં 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. તો આપણે એ તેલ એડ કરી દઈશું. તો હવે એમાં થોડું એવું આપણે હું બટર પણ એડ કરું છું. હું અહીંયા ઘરે બનાવેલું મેં બટર યુઝ કરું છું અને તમે ઈચ્છો તો જે બહારનું બટર આવે છે એ પણ તમે વાપરી શકો છો. અહીંયા ઘરનું બટર હું વધારે પ્રિફર કરું છું એટલે મેં ઘરનું બટર વાપરેલું છે. અને પુલાવમાં બટરનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બટર અને તેલ બંને ઓગળી જાય ત્યાં સુધી, મીન્સ કે ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણું બટર અને તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં વઘાર કરીશું અને વઘાર માટે આપણે સૌપ્રથમ થોડું એમાં જીરું એડ કરીશું. તો જીરું સરસ રીતે સતળાઈ જાય એકદમ મસ્ત એવું એટલે આપણે એમાં ચપટી એવી હિંગ એડ કરીશું. અને હિંગ થઈ જાય એટલે મેં અહીંયા 2 નાની ડુંગળી એવી સુધારીને લીધેલી છે. તો એ આપણે એમાં એડ કરીશું અને ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. તો ડુંગળીને આપણે ચમચાની મદદથી એકદમ સરસ રીતે હલાવી લેવાની છે અને એને આપણે લગભગ 2 મિનિટ જેવી સાંતળવા દેવાની છે. તો હવે અહીંયા જો આપણી ડુંગળી થોડી એવી કૂક થઈ ગઈ છે. તો હવે આપણે એમાં એક ઝીણું સમારેલું મેં ગાજર લીધેલું છે એ એડ કરી દઈશું અને એને પણ સારી રીતે હલાવીને આપણે થોડીવાર માટે કૂક થવા દેવાનું છે. તો હવે અહીંયા જો ગાજર થોડું કૂક થઈ જાય એટલે આપણે અહીંયા 1 નાની વાટકી જેટલું કેપ્સિકમ પણ એડ કરી દેવાનું છે અને એને પણ સરસ રીતે મિક્સ કરીને એને પણ થોડીવાર માટે કૂક થવા દઈશું. તો શાકભાજી કૂક થાય છે ત્યાં સુધી આપણે થોડા મસાલા એડ કરી દઈશું. તો સ્વાદ પ્રમાણે મેં અહીંયા મીઠું લીધેલું છે અને મીઠું મેં અહીંયા આ વેજીટેબલ્સ પ્રમાણે જ લીધેલું છે. અને હવે અહીંયા એમાં આપણે 2 ચમચી જેટલો આપણે પાઉંભાજી મસાલો એડ કરવાનો છે. પાઉંભાજી મસાલાનો ટેસ્ટ જે છે તવા પુલાવમાં એ એકદમ સરસ આવતો હોય છે. અને હવે આપણે અહીંયા 1 નાની વાટકી જેટલા મેં ટામેટો સમારેલા લીધેલા છે એ એડ કરી દેવાના છે અને બધી જ વસ્તુ આપણે સરસ રીતે ચલાવીને મિક્સ કરી દેવાની છે. અને ટામેટા એકદમ સરસ રીતે કૂક થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે. અને સાથે સાથે આપણે અહીંયા 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે. તો એ પણ આપણે સાથે સાથે લઈ લેશું અને આપણે હવે એને ચમચાની મદદથી હલાવીને એકસાથે મિક્સ કરી દઈશું. તો હવે અહીંયા આપણા વેજીટેબલ્સ સરસ કૂક થઈ ગયા છે. તો હવે અહીંયા મેં 1 બટાકું અને થોડા વટાણા મેં બાફીને લીધેલા છે. મેં 1 વાટકો લીધેલા છે એ આપણે એડ કરી દઈશું અને હવે સારી રીતે એને બધા વેજીટેબલ્સની સાથે મિક્સ કરી લેવાના છે જેથી બધા જ મસાલા સારી રીતે એમાં ચડી જાય.
તો હવે તમે જોઈ શકો છો અહીંયા કે આપણા શાકભાજી એકદમ સરસ રીતે પહેલાં થઈ ગયા છે, કૂક થઈ ગયા છે. તો હવે મેં અહીંયા 1 ચમચો જેટલું મેં ટોમેટો કેચઅપ લીધેલો છે એ એડ કરીશું. એ એડ કરવાથી આપણો વેજીટેબલ્સ એકદમ પલ્પી જેવું થઈ જાય છે અને સ્વાદમાં પણ એકદમ સારું એવું લાગે છે. તો હવે કેચઅપને પણ આપણે બધા જ મસાલામાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે ચમચાની મદદથી હલાવીને એને મિક્સ કરી લેવાનું છે. અને એમાં છેલ્લે 1 લીંબુનો રસ પણ ઉમેરવાનો છે. તો હવે જો અહીંયા જોઈ શકાય છે કે આપણો તવા પુલાવનો મસાલો જે છે એ એકદમ સરસ રીતે પલ્પી રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમાં ઉપરથી ભાત એડ કરી દેવાના છે જે આપણે પહેલેથી ઠંડા કરીને રાખેલા હતા. અને ભાત તમે પહેલાં પણ બનાવીને રાખી શકો છો જેથી એ વહેલા બનાવેલા હોય તો એ ઠંડા સરસ રીતે થઈ જાય. તો હવે આપણે એમાં ઉપરથી આવી રીતે છૂટા છૂટા આપણે એમાં ભાતને એડ કરી દેવાના છે. તો આપણે એમાં સરસ રીતે બધા જ ભાતને આપણે આવી રીતે એડ કરી દઈશું. તો જો ચમચાની મદદથી આવી રીતે બધા જ ભાતને આપણે ખુલ્લા પાથરી દેવાના છે એની ઉપર. તો હવે જો બધા જ ભાત આપણા એડ થઈ જાય, હવે આપણે એને મસાલાની અંદર આપણે મિક્સ કરી દેવાના છે જેથી આપણો તવા પુલાવ એકદમ સ્વાદિષ્ટ રીતે રેડી થઈ જાય. તો આવા હળવે હાથે આપણે ચલાવીને મિક્સ કરવાના છે જેથી આપણા ભાત જે છે એ ભાંગે નહીં અને એકદમ સરસ રીતે ખુલ્લા આપણો તવા પુલાવ રેડી થાય. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે આપણો તવા પુલાવ અહીંયા એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે તવા પુલાવની ઉપર આપણે એકદમ મસ્ત ગ્રીન એવી કોથમીર આપણે ભભરાવીને આપણે એને ચમચાની મદદથી હલાવીને મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે કોથમીર એડ થઈ ગયા પછી આપણે કોથમીરને તવા પુલાવની અંદર હળવા હાથે આપણે એને મિક્સ કરી દેવાની છે. અને મિક્સ થઈ જાય એટલે આપણો તવા પુલાવ બનીને અહીંયા રેડી થઈ ગયો છે. તો હવે આપણે એને પ્લેટમાં લઈને સર્વ કરી દઈશું. તો હવે અહીંયા પુલાવને આપણે ચમચાની મદદથી આપણે એક પ્લેટમાં આપણે લઈ લેશું. તો હવે અહીંયા આપણી પ્લેટ રેડી છે અને આપણે પુલાવમાં ઉપરથી કોથમીર મૂકીશું અને આપણે લીલી ડુંગળીની મદદથી આપણે ઉપર એડ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સ્વાદમાં એકદમ મસ્ત એવો, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે.